મહિલાઓનું આત્મનિર્ભર થવું એ માત્ર એક તક નથી, પરંતુ એક શક્તિશાળી ક્રાંતિ છે. જ્યારે સ્વતંત્ર વિચાર, હિંમત અને કાર્યશક્તિ સાથે મહિલાઓ પોતાના જીવનની વાર્તા પોતે જ લખી શકે છે, જ્યારે એક સશક્ત બનીને આગળ વધી શકે છે, ત્યારે ફક્ત પોતાની જ નહીં પરંતુ સમગ્ર સમાજની દિશા બદલવાનું પ્રેરણાસ્પદ ઉદાહરણ મહિલા બની શકે છે. અને આત્મનિર્ભરતાની સાથે જ મહિલાઓ સંભાવનાઓની અવિરત લહેર બની શકે છે, જે મહિલાઓના સપનાઓને હકીકતમાં ફેરવી શકે છે. તો કેવી રીતે મહિલાઓ બની આત્મનિર્ભર, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે ઉમિયા સખી મંડળ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક અનોખી અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. તો મંડળ દ્વારા નેચરલ સાબુ બનાવવાનો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો છે, જેમાં હાલ 30 થી 40 જેટલી મહિલાઓ સક્રિય રીતે જોડાયેલી છે અને તમામ બહેનો મળીને સંપૂર્ણ નેચરલ અને કેમિકલ મુક્ત સાબુનું ઉત્પાદન કરી રહી છે, અને જેની બજારમાં સારી માંગ પણ જોવા મળે છે. અને આજકાલ ઘરગથ્થુ ઉપચારનો ટ્રેન્ડ પણ વધી ગયો છે. તો ઉમિયા સખી મંડળની બહેનો દ્વારા લીમડા, તુલસી, એલોવેરા, ગુલાબ, કેસુડો, મસૂર, શેંડલ અને કોફી સહિતના કુલ 20 થી 25 પ્રકારના વિવિધ નેચરલ સાબુ બનાવવામાં આવે છે. અને આ સાબુ ત્વચા માટે લાભદાયક હોવાથી ગ્રાહકોમાં વિશેષ લોકપ્રિય બન્યા છે. તો સાબુ બનાવવાની શરૂઆત કરતા પહેલા બહેનોને જરૂરી તાલીમ પણ આપવામાં આવી હતી, અને ત્યારબાદ સરકારના ગ્રામ સંગઠનમાંથી ₹50,000ની લોન મેળવી આ વ્યવસાય શરૂ કરવામાં આવ્યો છે. તો સખી મંડળની બહેનો દ્વારા મેઘરજ, મોડાસા, અમદાવાદ સહિત આસપાસના વિવિધ વિસ્તારોમાં સ્ટોલ લગાવીને સાબુનું વેચાણ કરવામાં આવે છે. અને મેળા, પ્રદર્શનો અને સ્થાનિક કાર્યક્રમોમાં પણ આ બહેનો પોતાના ઉત્પાદનો રજૂ કરી રહી છે, જેના કારણે આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તો આ વ્યવસાયના પરિણામે આજે ઉમિયા સખી મંડળની બહેનો પોતાના પગ પર ઊભી રહી આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બની છે, અને સાથે સાથે જ પરિવારની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થયો છે. તો મહિલાઓની આ સંઘબંધ મહેનતને લઈને અને સ્વરોજગારીની પહેલ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. તો ગ્રામીણ વિસ્તારોમાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડે છે. આ સાથે જ સાંભળીએ બહેનો પાસેથી વિગતે. નમસ્તે, મારું નામ હેતલ ભટ્ટ છે. હું મેઘરજની રહેવાસી છું. અમારા ઉમિયા મંડળ દ્વારા નેચરલ સાબુ બનાવવાનું કામ ચાલીએ છીએ. પહેલાં અમે આ નેચરલ સાબુ બનાવવાની ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ અમારા મેઘરજ ગામની જે બહેનો હતી, અમારી સખી મંડળની બહેનો, એમને પશુપાલન બી નહોતું અને ખેતી પણ નથી. તો ઉદ્યોગ કરવા માટે અમારે કામ જોતું હતું. તો ટ્રેનિંગ લઈ અને આ સખી 30 થી 40 બહેનોને સાબુ બનાવવાની ટ્રેનિંગ આપી. અત્યારે અમારા 6 થી 7 મહિના થયા છે અને અમે સાબુ બનાવીએ છીએ. અને અમારા નેચરલ સાબુ છે ગુલાબ, કેસુડો, લીમડો, મુલતાની માટી, મેસૂરનો સાબુ, અલગ અલગ 20 પ્રકારના સાબુ બનાવીએ છીએ. અને આ સાબુ બનાવવાથી અમારી બહેનોને રોજગારી મળે છે. અમારો એક ઉદ્દેશ્ય હતો કે મેઘરજના અંદર કોઈ ખેતીવાડી કે પશુપાલન નથી, પણ બહેનોને કોઈ રોજગારી મળે અને એમનું જીવન સારી રીતે ચાલે, એ માટે અમે સાબુ બનાવવાનું રાખ્યું. અને સાબુ બનાવ્યા પછી બહેનોને રોજગારી મળે છે. અમારા જોડે વિવોના 15 લાખ રૂપિયા સરકાર દ્વારા મળેલા હતા. તેમાંથી અમે 50,000 રૂપિયાની સહાય લીધી છે અને એનાથી અમે આ સાબુ બનાવીએ છીએ. મારું નામ બકુલાબેન છે. અમે ઉમિયા સખી મંડળ સાથે જોડાયેલા છીએ. અમે નેચરલ સાબુ તરીકે કામગીરી કરીએ છીએ. અમે જુદા જુદા સ્ટોલ પણ નાખવામાં આવે છે. એમાં અમારે મોડાસા, અમદાવાદ જેવા સ્ટોલ નાખીએ છીએ. અમારી જોડે બહેનો 30 થી 35, 40 બહેનો જોડાયેલી છે. તેની કામગીરી માટે એમના પોતાના પગ પર થવા માટે 3 થી 4,000 રૂપિયા પણ કમાઈ શકે છે. મારું નામ જગુબા છે. ઉમિયા સખી મંડળમાં જોડાયેલા છીએ. અમે સાબુ બનાવવાનું કરીએ છીએ. આયુર્વેદિક સાબુ બનાવીએ છીએ. એમાં અમે સરકારના સહાયથી 50,000 રૂપિયાના લોન લીધી છે. એમાંથી અમે સાબુ બનાવીએ છીએ. અમે 30 બહેનોનું મંડળ બનાવેલું છે. એમાંથી અમે 30 બહેનો આયુર્વેદિક સાબુ બનાવીએ છીએ. લીમડાનો, તુલસીનો, કેસુડાનો, એવા જુદી જુદી પ્રકારના આયુર્વેદિક સાબુ બનાવીએ છીએ. એમાં બહેનોના કોઈ રોજગાર નહોતો. રોજગાર ઊભો કરવા માટે અમે ખેતી, કોઈ પશુપાલન નહોતું, એટલે અમારે એક એવું હતું કે અમે પોતે આત્મનિર્ભર બનીએ. અને સરકારશ્રી દ્વારા અમને સહાય મળ્યો હતો, એટલે અમે આ કાર્ય કર્યું છે. અત્યારે અમે આત્મનિર્ભર બનવા માટે બની જ રહ્યા છીએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.